તો ઠેર ઠેર રાજ્યમાં મોતના માંચડા ઉભા કરી દેવામાં આવ્યા છે। બનાસકાંઠામાં પણ બનાસ નદી પર જે પુલ બનાવવામાં આવ્યો છે તેમાં પણ હવે મસમોટા ખાડા છે। અમીરગઢના ઇકબાલગઢ પાસે આવેલો આ બ્રિજ પર ખાડા પડી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં છે। પાદરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે। તંત્ર હજુ જાગ્યું નથી। લોકો આ જ મુશ્કેલીમાંથી અહીંથી પસાર થઈ રહ્યા છે। તો અમીરગઢ તાલુકા ઇકબાલગઢ પાસેથી પસાર થતી બનાસ નદી પર વર્ષો જૂનો પુલ અહીંયા બનાવવામાં આવ્યો છે, પરંતુ તંત્ર દ્વારા એક પણ વાર આ બ્રિજનું સમારકામ નથી કરવામાં આવ્યું, સાર સંભાળ પણ લેવામાં નથી આવી। ત્યારે કોઈ ઘટના બને તો જવાબદાર કોણ તેવા સવાલ છે ત્યાંના સ્થાનિકો કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે જે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે તે મહાદેવના મંદિરથી આગળ જે બનાસ નદી ઉપર બ્રિજ બનાવવામાં આવેલું છે। બનાસ નદીના પાછળથી 45થી વધારે ગામડાઓ જોડતો બ્રિજ છે અને આ બ્રિજથી જે બીજા રાજ્યને પણ રસ્તો જોડતો, રાજસ્થાન રાજ્યને પણ અહીંયા જોડતો બ્રિજ છે। અહીં 2017ની અંદર જ્યારે પૂર આવ્યું હતું તે સમયે અહીં પ્રશાસન, પોલીસ પ્રશાસન, મામલતદાર દ્વારા આ બ્રિજ ઉપર તમામની અવરજવર બંધ કરવામાં આવેલી હતી। તે કારણ કે આ પુલ તૂટી જાય તેવી અવસ્થામાં હતો। ત્યાર પછી આજ દિન સુધી કોઈ પણ પ્રશાસન દ્વારા આનું રિપેર કામકાજ કરવામાં આવેલ નથી। આ પુલ આજે જર્જરિત હાલતમાં છે અને બહુ ગંભીર આની હાલત છે। જે આજે ગુજરાતની અંદર બનાવ બન્યો છે આણંદ અને વડોદરાને જોડતો બ્રિજ, તેવી સમસ્યા જો આ બ્રિજનું કામકાજ સમારકામ કરવામાં નહીં આવે તો આવનારા સમય તેવી હોનારત પણ અહીંયા